अथ अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोग। अर्जुन उवाच संन्यास्य महाबाहो तत्त्वम् इच्छामि वेदितुं त्यागस्य च ऋषिकेश पृथकेशिनिषूदन। अर्जुन बोल्या, हे મહાબાહો, હે ઋષિકેશ, હે કેશિનિષૂદન, સંન્યાસના તથા ત્યાગના સ્વરૂપને હું જુદા જુદા જાણવાની ઈચ્છા રાખું છું, માટે કૃપા કરીને મને કહો. શ્રી ભગવાન ઉવાચ કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ સર્વકર્મ ફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ. શ્રી ભગવાન બોલ્યા, કામનાથી ઉત્પન્ન થયેલાને જ્ઞાનીઓ સંન્યાસ જાણે છે, તથા વિચાર વિશે ડાયા પુરુષ સર્વ કર્મના ત્યાગને ત્યાગ કહે છે. ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર મનીષિણ યજ્ઞદાન તપ કર્મ નિત્યાજ્યમેતિ ચ અપરે. કેટલાક વિચારના પુરુષો કહે છે, રાગ દ્વેષાદિ દોષની માફક કર્મ પણ પરિત્યાગ કરવા યોગ્ય છે, તથા યજ્ઞ દાન તથા તપ પણ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. બીજા કહે છે, નિશ્ચયં શૃણુમે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાગ્રહ ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. હે ભરત શ્રેષ્ઠ, ત્યાગ અંગેનો મારો નિશ્ચય સાંભળ. હે પુરુષ શ્રેષ્ઠ, ત્યાગ પણ 3 પ્રકારનો કહેલો છે. યજ્ઞ દાન તપ કર્મ ને ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞદાનમ તપસ્યેવ પાવનાની મનીષિણામ. યજ્ઞ દાન અને તપ આ કર્મો ત્યાજ્ય નથી, પણ કરવા જેવા છે, કેમ કે યજ્ઞ દાન અને તપ એ તો વિવેકીને પણ પાવન કરનાર છે. એતાન્યપી તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાની તે મે પાર્થ નિશ્ચિતમ મમ ઉત્તમમ. હે પાર્થ, આ કર્મો પણ અશક્તિ તેમજ ફલેચ્છાને ત્યજીને જ કરવા જોઈએ, એવો મારો ઉત્તમ અને નિશ્ચિત મત છે. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણ ન ઉપપદ્યતે મોહતસ્ય પરિત્યાગસ્તામશ પરિકીર્તિતઃ. વળી નિત્ય કર્મનો ત્યાગ કરવો એ યોગ્ય નથી, છતાં મોહથી તેનો ત્યાગ કરવામાં આવે તો તે ત્યાગ તામસી કહેવાય છે. દુઃખમિત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગમ નેવ ત્યાગ ફલમ લભેત. દુઃખ રૂપ સમજીને કાયાના કષ્ટના ભયથી જે કંઈ કર્મો તજે તેનો ત્યાગ રાજસ હોઈને ત્યાગના ફળને પ્રાપ્ત થતો નથી. કાર્યમ ઇત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગત્યક્તા ફલમ ચેવ સત્યાગ સાત્વિકો મતઃ. હે અર્જુન, આ કર્મ કરવા યોગ્ય જ છે એમ માનીને જે નિત્ય કર્મ સંગ તથા ફળનો ત્યાગ કરી કરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક માન્યો છે. ન દ્વેષ્ય કુશલમ કર્મ કુશલે ન અનુષજ્યતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેઘાવે છિન્ન સંશય. જે ત્યાગી અમંગળ કર્મનો દ્વેષ કરતો નથી, તેમ શુભ કર્મમાં આસક્ત થતો નથી, તે જ સત્વગુણી બુદ્ધિમાન અને અસંશય છે. નહિ દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મફલ ત્યાગી સ ત્યાગીત્યભિધીયતે. દેહાભિમાની પુરુષ માટે સંપૂર્ણપણે કર્મ ત્યાગ કરવો શક્ય નથી, માટે જે કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી કહેવાય છે. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્યાગીનાં પ્રેત્ય ન તુ સંન્યાસીનાં ક્વચિત. ત્યાગ નહીં કરનારને કર્મનું ફળ આગળ જતાં 3 રીતે મળે છે: અશુભ, શુભ અને શુભાશુભ. જે સંન્યાસી છે તેને કદી નથી થતું.
પંચેતાની મહાબાહો કારણાને નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાને સિદ્ધયે સર્વકર્મણામ. હે મહાબાહુ, સર્વ કક્ષાની સિદ્ધિ માટે સાંખ્ય શાસ્ત્રોમાં જે 5 કારણો આવશ્યક કહ્યા તે હવે તું મારી પાસેથી સાંભળ. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથ્વીક્તમ વિવિધાસ્ય પૃથક ચેષ્ટા દેવમ ચેવાત્ર પંચમ. ક્ષેત્ર કરતા વિવિધ પ્રકારની ભિન્ન ભિન્ન ચેષ્ટા તથા તેમાં પાંચમું દૈવ આ 5 કર્મના કારણ છે. શરીર વાંગ મનોભીર યત કર્મ પ્રારભતે નરઃ નાયયમ વા વિપરીતમ વા પંચેતે તસ્ય હેતવ. શરીર, વાણી કે મન આ 3 વડે જ મનુષ્ય ધર્મરૂપ અથવા અધર્મરૂપ ધર્મનો પ્રારંભ કરે છે. તે સર્વ કર્મના અધિષ્ઠાનાદિ 5 કારણ હોય છે. તત્રેવં સતી કર્તારમ આત્માનં કેવલમ તુ યઃ પશ્યત કૃત બુદ્ધિશ્યત્વા અન્ન સ પશ્યતિ દુર્મતિ. આ સર્વ કર્મમાં અધિષ્ઠાનાદિ વડે ઉત્પન્ન થયેલો જે જીવ અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ મૂઢમતિને કારણે પોતાને જ કરતા સમજે છે. યસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમા લોકાન હંતિ ન નિબધ્યતે. હે અર્જુન, હું કરતા છું આ રીતે જેની વૃત્તિ નથી તથા જેની બુદ્ધિ લેપાતી નથી તે આ સમગ્ર લોકોને હણીને પણ નથી હણાતો કે નથી બંધનમાં પડતો. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચ ઉદના કરણમ કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. જ્ઞાન, જ્ઞેય તથા પરિજ્ઞાતા આ 3 કર્મના તત્વો છે તથા કરણ, કર્મ તથા કર્તા આ 3 કર્મના અંગરૂપ છે. જ્ઞાન કર્મ ચ કર્તા ચ ત્રિધેવ ગુણભેદતઃ ઉચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુ તાન્યપી. જ્ઞાન, કર્મ તથા કર્તા એને પણ ગુણભેદથી 3 પ્રકારના કહ્યા છે તે હવે કથાવત સાંભળ. સર્વભૂતેષુ યેનૈકં ભાવમ અવ્યયમ ઈક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ જ્ઞાનમ વિધિ સાત્વિકમ. પરસ્પર ભેદવાળા સર્વ પ્રાણીઓમાં સર્વવ્યાપક સત્તારૂપ ભાવનો જે જ્ઞાન વડે પુરુષ સાક્ષાત્કાર કરે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ. પૃથક્ત્વેન તુ યજ જ્ઞાનમ નાના ભાવાન પૃથ્વીધાન વેતિ સર્વેષુ ભૂતેષુ તજ જ્ઞાનમ વિધિ રાજસમ. જે જ્ઞાનથી જુદા જુદા સર્વભૂતોમાં જુદા સર્વ પ્રકારના આત્મા રહેલા સમજાય તે જ્ઞાનને રાજસ જાણવું. યત્તુ કૃતસ્નવદેક અસ્મિન કાર્યે સક્તમ હેતુકમ અતત્વાર્થવદલ્પમ ચ તત્તામસમુદાહ્યતમ. જે જ્ઞાન એક કાર્યરૂપ શરીરમાં જ સર્વસ્વની પેઠે આસક્ત થાય છે અને જે યુક્ત રહિત અને તાત્પર્ય રહિત અને અલ્પ છે તેને તામસ કહેલું છે. નિયતમ સંગરહિતમ રાગદ્વેષત કૃતમ અફલમ પ્રેપ્સુના કર્મ યત સાત્વિકમ ઉચ્યતે. ફળની ઈચ્છાથી રહિત મનુષ્ય આસક્તિ અને રાગ દ્વેષ વિના કરેલું કર્મ સાત્વિક કહેવાય છે. યતુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તદ્રાજ સમુદાહ્યતમ. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે. અનુબંધમ ક્ષયમ હિંસામ અન્વક્ષયમ ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યતતામ સમુચ્યતે. જે કર્મ ક્ષય, હિંસા, સામર્થ્ય અને પરિણામનો વિચાર ન કરતા માત્ર મોહથી જ આરંભાય તે કર્મ તામસ કહેવાય છે. મુક્ત સંગોનહમવાદી ધૃત્યુત સાહસમ અન્વિત સિદ્ધયો સિદ્ધિયોર નિર્વિકારઃ કર્તા સાત્વિકમ ઉચ્યતે. જે આસક્તિ અને અહંકાર રહિત છે, જેનામાં ધૈર્ય અને ઉત્સાહ
તથા કાર્યની સિદ્ધિ તેમ અસિદ્ધિમાં હર્ષ શોકાદિ વિકાર નથી, તે સાત્વિક કર્તા કહેવાય છે. રાગી કર્મફલ પ્રેપ્સુર લુબ્ધો હિંસાત્મકો શુચિ હર્ષ શોકાન્વિત કરતા રાજસ પરિકીર્તિત. રાગી કર્મફળનો ઈચ્છનારો, લોભી, ઘાતકી, અપવિત્ર તથા સિદ્ધિમાં હર્ષ શોકવાળું કરતા રજોગુણી કહેવાય છે. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ છઠો નૈષ્કૃતિકો અલશ વિષાદિ દીર્ઘસૂત્રી ચ કરતા તામસ ઉચ્યતે. જે અવ્યવસ્થિત, અવિવેકી, ઘમંડી, આળસુ, ખેદ પામનારો અને દીર્ઘસૂત્રી છે તે તામસી કર્તા કહેવાય છે. બુદ્ધિરેભેદમ ધૃતેશ્ચૈવ ગુણતિ સ્ત્રીવિધમ શૃણુ પ્રાચ્યમાનમ શેષેણ પૃથક્ત્વેન ધનંજય. હે ધનંજય, ગુણભેદને અનુસરીને બુદ્ધિ તથા ધીરજના પણ ત્રણ પ્રકાર છે, તે સર્વ તને જુદા જુદા કહું તે સાંભળ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યા અકાર્યે ભયા અભયે બંધમ મોક્ષમ ચ યાવેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને, કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે, એ બુદ્ધિ સાત્વિકી છે. યયા ધર્મમ અધર્મ ચ કાર્યમ ચ અકાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. હે પાર્થ, બુદ્ધિ ધર્મ તથા અધર્મને અને કાર્ય તથા અકાર્યનો વિવેક અશુદ્ધ રીતે કરે છે, તે બુદ્ધિને રાજસી કહેવામાં આવે છે. અધર્મ ધર્મમિતિયા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન્વી પરિત્રાંસ બુદ્ધિ સા પાર્થ તામસી. હે પાર્થ, જે બુદ્ધિ અજ્ઞાનમય હોય ને અધર્મને ધર્મ માને છે અને સર્વ અર્થોને તેથી ઉલટા જ માને છે, તે બુદ્ધિ તામસી છે. ધૃત્યા યયા ધારયતે મન પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેના અવિભિચારણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, જે ધીરજ વડે મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓ એક નિષ્ઠાથી યોગને અનુકૂળ બનાવાય, તે ધીરજ સાત્વિકી કહેવાય છે. યયા તુ ધર્મ કામાર્થાન ધૃત્યા ધાર્યતે અર્જુન પ્રસંગેન ફલકાંક્ષી ધૃતે સા પાર્થ રાજસી. હે અર્જુન, ધૈર્ય વડે ફલકાંક્ષી મનુષ્ય પ્રસંગને અનુસરીને ધર્મ, અર્થ અને કામ એને જ ઈચ્છા તથા પ્રયત્ન કર્યા કરે છે, તે ધૈર્ય રાજસી કહેવાય છે. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમ એવ ચ ન વિમુચ્યતે દુર્મેધા ધૃતિ સા પાર્થ તામસી. હે પાર્થ, જે ધીરજ વડે દુર્બુદ્ધિ મનુષ્ય નિંદ્રા, ભય, શોક, ખેદ તથા મદને છોડતા નથી, તે તામસી વૃત્તિ કહેવાય છે. સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતવર્ષભ અભ્યાસાદ્રમ મતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છન્તિ. હે ભરતર્ષભ, હવે 3 પ્રકારના સુખનું વર્ણન મારી પાસેથી સાંભળ, જેનામાં અભ્યાસથી મનુષ્ય જો રાચે તો દુઃખનો અંત પામે છે. યતદગ્રે વિષમીવ પરિણામે મૃતોપમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. જે સુખ પ્રથમ પ્રારંભમાં વિષની માફક હોય છે, તે પરિણામમાં અમૃતની બરાબર હોય છે, તથા આત્મવિષયક બુદ્ધિના પ્રસાદ વડે ઉત્પન્ન થયેલું છે, તે સુખને યોગી સાત્વિક સુખ કહે છે. વિષય ઇન્દ્રિય સંયોગાધ્ય તતદ અગ્રે અમૃતોપમમ પરિણામે વિષમીવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉપજે છે, જે પ્રથમ અમૃત જેવું પણ છેવટે ઝેર જેવું હોય, તેને રાજસ કહ્યું છે. યદ અગ્રે ચ અનુબંધે ચ સુખમ મોહનમ આત્મન નિંદ્રા આલસ્ય પ્રમાદ ઉત્થમ તતામ સમુદાયત. જે સુખ શરૂઆતમાં બુદ્ધિને મોહ કરવાવાળું છે તથા નિંદ્રા, આલસ્ય, પ્રમાદથી ઉત્પન્ન થયું છે, તે સુખને તામસ કહ્યું છે.
ન તદસ્તિ પૃથ્વીયામ વા દેવી દેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિજૈર્મુક્તમ તદેવી સત્યાત્રિભિર્ગુણે. જે પદાર્થ પ્રકૃતિજન્ય ગુણોથી રહિત હોય તે પદાર્થ આ પૃથ્વી વિશે અથવા સ્વર્ગ વિશે દેવોમાં નથી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રાણામ ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવ પ્રભવેર્ગુણે. હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય અને શૂદ્ર એમાંના કર્મો પણ તેઓના સ્વભાવના ગુણો પ્રમાણે જુદા જુદા હોય છે. શમો દમસ તપઃ શોચમ ક્ષાતિરાજર્વમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસક્ત્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજ. અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન ઇન્દ્રિય તેમજ શરીરને રુજુ સ્વભાવના રાખવા, વેદો શાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદ શાસ્ત્રનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું, આ બધાએ બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. શૌર્યમ તેજ ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વરમ ભાવસ્ય ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વામી ભાવ આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. પરિચર્યાત્મક કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ. ખેતી, ગોપાલન અને ખરીદવા વેચવારૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે તથા સર્વ વર્ણોની સેવા કરવી શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે. સ્વે સ્વે કર્મણ્ય અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મનિરતઃ સિદ્ધિમ યથા વિદન્તિ તત્સુણો. આ મનુષ્ય લોકમાં પોતપોતાના કર્મમાં નિષ્ઠાવાન એવો પુરુષ જે રીતે મોક્ષને પ્રાપ્ત થાય છે તે પ્રકારે તું સાંભળ. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતમ સકર્મણા તમભ્યચર્ય સિદ્ધિ વિદન્તિ માનવ. જે ઈશ્વરથી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે તથા જે ઈશ્વરને આ સર્વ વિશ્વ વ્યાપ્ત કર્યું છે તે ઈશ્વરને સ્વકર્મ વડે ભજીને અંતઃકરણની શુદ્ધિને પ્રાપ્ત થાય છે. શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્માત સ્વાનુષ્ઠિતાત સ્વભાવનિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. માટે સુખથી આચરી શકાય એવા પરમ ધર્મ કરતાં ઓછા ગુણવાળો અથવા કઠિન દેખાય તેવો હોય તો પણ સ્વધર્મ જ વધારે શ્રેયકારક છે. અને સ્વભાવનિયત કર્મ કરવાથી પાતક પણ લાગતું નથી. સહજમ કર્મ કૌન્તેય સૌદસમ અપી ન ત્યજ્યતે સર્વારંભ હિ દોષેણ ધ્રુમેના અગ્નિરિવાવૃતા. તેથી હે કૌન્તેય, સ્વભાવજન્ય કર્મ દોષવાળો હોવા છતાં કર્મ ન છોડવું જોઈએ, કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સઘળા કર્મ કોઈને કોઈ દોષથી યુક્ત છે. અસક્ત બુદ્ધિ સર્વત્ર જિતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ સિદ્ધિ પરમામ સંન્યાસેન અધિગચ્છતે. એ પ્રમાણે સ્વધર્મને આચરતા મનુષ્ય જ્યારે સર્વત્ર અનાસક્ત બુદ્ધિવાળો જિતાત્મા અને નિષ્ક્રિય થાય છે ત્યારે તે અજ્ઞાન નિષ્ઠાવાળો થઈ સંન્યાસના વડે શ્રેષ્ઠ નિશ્ચય કર્મ સિદ્ધિને પામે છે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે. સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. હે કૌન્તેય, એ સિદ્ધિને પામ્યા પછી મનુષ્ય જ્ઞાનની પરાકાષ્ઠારૂપ બ્રહ્મને જે પ્રકારે પામે છે તે હવે મારી પાસેથી ટૂંકમાં સાંભળ.
બુદ્ધયા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદીન્વ વિષયાસક્તત્વા રાગદ્વેષો વયુદસ્ય ચ. વિશુદ્ધ બુદ્ધિવાળો પુરુષ ધૈર્ય વડે મનને નિયમમાં રાખી શબ્દાદિ વિષયનો તથા દ્વેષનો પરિત્યાગ કરી બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. વિવિક્ત સેવી લધ્વાંસે યતવાક માનસ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમ ઉપાશ્રિત. જે એકાંતને સેવનારો, આહાર કરનારો, મન વાણી કાયાને નિયમમાં રાખનારો, નિત્ય ધ્યાન યોગ પરાયણ છે અને વૈરાગ્યને પ્રાપ્ત થયેલો છે, તે બ્રહ્મ સાક્ષાત્કાર માટે શક્તિમાન છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મ્ય ભૂયાયા કલ્પતે. જે અહંકારનો, બળનો, અભિમાનનો, કામનો, ક્રોધનો તથા પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહિત થાય છે, તે બ્રહ્મ પ્રાપ્તિને યોગ્ય થાય છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. બ્રહ્મ જિજ્ઞાસુ આ પ્રમાણે જ્યારે પ્રસન્ન ચિત્તવાળો બનીને કશાનો શોક કે ઈચ્છા કરતો નથી અને સર્વ પ્રાણીમાં સમદૃષ્ટિવાળો થાય છે, ત્યારે તે મારી પરમ ભક્તિને પામે છે. ભક્ત્યા મામ અભિજાનાતિ યાન્વાશ્રાસ્મિ તત્વતઃ તતો મામમ તત્વતો જ્ઞાત્વા વિશ્યતે તદંતરમ. હું જેટલી મહત્તાવાળો છું અને જે કાંઈ છું તે વાત તે એવી પરમ ભક્તિ વડે જ તત્વથી બરાબર જાણી શકે છે અને એમ તત્વથી જાણ્યા પછી જ તે મારામાં પ્રવેશી શકે છે. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ વ્યાપાશ્રય મદ પ્રસાદ વાપ્નોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. હંમેશા મારે જ આશ્રય રહીને પોતાના સર્વ કર્મ કર્યા કરનાર આ પ્રમાણે કર્મ કરીને મારું કૃપાપાત્ર બનીને અનાદિ તથા અવિનાશી એવી પરમ સિદ્ધિને પામે છે. ચેતસા સર્વ કર્માણિ મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત સતતમ ભવ. માટે તું મન વડે સઘળા કર્મો સદા મને અર્પણ કરતો રહીને મને જ સર્વસ્વ માનનારો થા તથા બુદ્ધિયોગનો આશ્રય લઈને સદા મારામાં જ ચિત્ત રાખવાવાળો થા. મચ્ચિત સર્વદુર્ગુણાની મત પ્રસાદાત્ત તરિષ્યસી અથ ચેત્વમ અહંકારાન શ્રોયસસી વિનક્ષ્યસી. એ પ્રમાણે મારામાં ચિત્ત રાખવાથી તું મારી કૃપા વડે સર્વ અંતરાયોને તરી જઈશ અને જો તું અહંકારથી મારું કહેવું નહીં સાંભળે તો વિનાશ પામીશ. યદ અહંકારમ આશ્રિત્ય નયોત્સયતિ મન્યસે મિથ્યેષ્ય વ્યવસાયસ્ય તે પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષ્યસ્તિ. અભિમાનથી તું માને છે કે યુદ્ધ નહીં કરું, પણ તારો એ નિશ્ચય મિથ્યા થશે અને તારી ક્ષાત્ર પ્રકૃતિ જ તેને યુદ્ધમાં ખેંચી જશે. સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહાત કરિષ્ય વશોપી તત. હે કૌંતેય, સર્વની પેઠે તું પણ તારા સ્વભાવજન્ય કર્મ સાથે બંધાયેલો હોવાથી મોહને લીધે અત્યારે જે કરવા ઈચ્છતો નથી તે છેવટે પ્રકૃતિને વશ થઈને પણ તું કરશે જ. ઈશ્વર સર્વભૂતાનાં હૃદેશો અર્જુન તિષ્ઠતિ ભ્રામ્યન સર્વભૂતાને યત્રાન રૂઢાની માયયા. હે અર્જુન, સઘળા પ્રાણીઓના હૃદયમાં ઈશ્વર વાસ કરે છે અને પોતાની માયાને બળે તેમને ચાક ચડેલા ઘડા માફક ગોળ ગોળ ફેરવે છે. ત્વમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદ પરમ શાંતિં સ્થાનમ પ્રાપસ્યસી શાશ્વતમ. હે ભારત, સર્વ પ્રકારે કરી આ ઈશ્વરરૂપ આશ્રયનો જ તો આશરો લે. ઈશ્વરની કૃપાથી તું પરમ શાંતિને તથા શાશ્વત સ્થાનને પ્રાપ્ત થશે.
इति ते ज्ञानम् आख्यातं गुह्यात् गुह्यतरं मया विमृश्येत દશેષેણ યથે ઈચ્છસી તથા કુરુ. આ પ્રમાણે મેં તને ગુહ્યતર જ્ઞાન કહ્યું. હવે તેનો પૂરેપૂરો વિચાર કરીને જેમ ઈચ્છામાં આવે તેમ કર. સર્વગુહ્યતમ ભૂયઃ શૃણુ મે પરમં વચઃ ઇષ્ટોસી મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. ફરી પણ સર્વથી અત્યંત ગુહ્ય એવું મારું સારભૂત વચન સાંભળ. તું મને અત્યંત પ્રિય હોવાથી તારું હિત હું તને કહું છું. મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામમ નમસ્કુરુ. મામે વશ્યસી સત્યમ તે પ્રતિ જાને પ્રિયોસી મેં. તું મારા વિશે મનવાળો, મારા પર ભક્તિવાળો તથા યજ્ઞ કરનારો થા. તું મને જ પામીશ. તું મારો પ્રિય હોવાથી તારી આગળ આ સત્ય પ્રતિજ્ઞા હું કહું છું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. માટે સર્વ ધર્મનો ત્યાગ કરીને મને એકને જ શરણ થા. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ. શોક ન કર. ઇદં તે ન અતપસ્કાય ન અભક્તાય કદાચન ન ચ શ્રુશ્રવે વાચ્યમ ન ચ મામ યો અભયો શ્રૂયતે. આ ગુહ્ય જ્ઞાન અતપસ્વીને, અભક્તને, સેવારહિતને, સાંભળવાની ઈચ્છા વગરનાને તથા મારો દ્વેષ કરનારને કદી પણ કહીશ નહીં. ય ઇમં પરમં ગુહ્યમ મદ્ભક્તેશ અભિધાસ્યતિ ભક્તિમયી પરામ કૃત્વા મામે વિષ્યત્ય સંશય. આ પરમ ગુહ્ય જ્ઞાન જે કોઈ મારા ભક્તોને સમજાવશે તે પણ નિસંશય મારી પરમ ભક્તિ કરીને મને પામશે. ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃતમ ભવિતા ન ચ મે તસ્માદ અન્ય પ્રિયતરો ભુવિ. મનુષ્યમાં તેના કરતાં મારું વધારે પ્રિય કરનાર કોઈ નથી અને મને પણ આ પૃથ્વી વિશે તેનાથી વધારે પ્રિય કોઈ નથી. અધ્યેષ્યતે ચ ય ઇમં ધર્મ્યમ સંવાદમ આવયો જ્ઞાનયજ્ઞેન તેનાહમિષ્ટઃ સ્યામિતિ મે મતિઃ. આપણા બંનેના આ ધર્મવર્ધક સંવાદનું જે સદ્ભાવથી અધ્યયન કરશે તેણે જ્ઞાન યજ્ઞ વડે મારું પૂજન કર્યું એમ હું માનું છું. શ્રદ્ધાવાન શ્રૂયસ્ય શૃણુયાદપી યો નરઃ સોપી મુક્ત શુભાલોકાન પ્રાપ્નુયાત પુણ્યકર્મણા. જે દ્વેષ રહિત અને શ્રદ્ધાવાન થઈને આ ગીતાશાસ્ત્ર સાંભળશે તે પણ સર્વ પાપોથી મુક્ત થઈને પુણ્યકર્મવાળાઓને પ્રાપ્ત થનાર શુભ લોકોને પામશે. કશ્ચિદેત શ્રુતમ પાર્થ ત્વયેકાગ્રેણ ચેતસા કશ્ચિદ જ્ઞાનં સંમોહ પ્રનષ્ટસ્તે ધનંજય. હે પાર્થ, તે એકાગ્ર ચિત્તે આ ગીતાશાસ્ત્રમાંથી શું શ્રવણ કર્યું? હે ધનંજય, અજ્ઞાનકૃત કયો સંમોહ નાશ થયો તે તું મને કહે. અર્જુન ઉવાચ નષ્ટમોહ સ્મૃતિર્લબ્ધા ત્વદપ્રાસાદાનં મયાર્ચિત સ્થિતો અસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનં તવ. અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મને કર્તવ્યનું ભાન થયું છે અને મારો મોહ નાશ પામ્યો છે. હવે હું સંદેહ રહિત થયો છું અને આપના વચન પ્રમાણે જ કરીશ. સંજય ઉવાચ ઇત્યં વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ સંવાદમ ઇમં શ્રોતમ અદ્ભુતમ રોમહર્ષણમ. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, મેં મહાનુભાવ વાસુદેવનો તથા અર્જુનનો અદ્ભુત તથા રૂવા ઊભા કરે એવો સંવાદ સાંભળ્યો. વ્યાસ પ્રસાદાત અચ્યુત વાનેત ગુહ્યમહં પરમ
योगम योगेश्वरत कृष्णात् સાક્ષાત કથયત સ્વયં. હે રાજન, શ્રી વ્યાસની કૃપાથી આ પરમ ગુહ્યમ યોગને પોતે જ કથન કરતા એવા યોગેશ્વર શ્રી કૃષ્ણ કહેતા હતા તે મેં સાંભળ્યો. રાજન, સંસ્મૃત્ય સંવાદમ ઇદમ અદ્ભુતમ કેશવા અર્જુનોયો પુણ્યમ હૃદયશ્યામી ચ મુહુર્મુહુ. હે ધૃતરાષ્ટ્ર રાજન, કેશવ અર્જુનના આ અદ્ભુત અને પુણ્યદાયક સંવાદને સંભાળીને હું વારંવાર આનંદ પામું છું. તસ્ય સંસ્મૃત્ય રૂપમ અદ્ભુતમ હરે વિસ્મયો મે મહાન રાજન હૃદયશ્યામી ચ પુનઃ પુનઃ. હે રાજન, શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાઉં છું. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધન તત્ર શ્રી વિજયો બુદ્ધિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. જે પક્ષમાં યોગેશ્વર કૃષ્ણ ભગવાન છે અને જે પક્ષમાં અર્જુન જેવો ધનુર્ધારી છે ત્યાં જ સંપત્તિ તથા વિજય, ઐશ્વર્ય અને અચળ નીતિ છે એવો મારો અભિપ્રાય છે. એતે શ્રીમદ્ભગવદ્ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગ નામ અષ્ટાદશો અધ્યાયઃ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. શુભમ ભવતુ. શ્રીમદ્ભગવદ્ગીતા સંપૂર્ણ.